તો મિત્રો આજે આપણે જાણીશું ધાતુઓ અને અધાતુ વિશે। આપણે ધાતુઓ અને અધાતુઓના રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। આપણને ધાતુ અને અધાતુની દરરોજ જરૂરિયાત પડતી જ હોય છે। તો આજે આપણે જાણીશું કે ધાતુ અને અધાતુને આપણે અલગ કઈ રીતે કરી શકીએ। તો ધાતુઓ છે એ ચમકદાર હોય છે, અધાતુઓ છે એ ચમક વગરની હોય છે। કે અધાતુઓની ચમક છે એ ધાતુ કરતાં ઓછી હોય છે। ધાતુઓ છે એ સામાન્ય રીતે ખૂબ સખત હોય છે અને અધાતુઓ છે એ મોટે ભાગે નરમ હોય છે। અધાતુઓમાં હીરો છે એ એક અપવાદ રૂપ છે કે જે અધાતુ છે પણ નરમ નથી, તે સખત પદાર્થ છે। ધાતુઓ છે એને ટીપીને પાતળા તાર બનાવી શકાય છે, અધાતુઓના તાર બની શકાતા નથી। ધાતુઓને ઉષ્મા અને વિદ્યુતના સારા વાહક છે, અધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે। ધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન કરે છે, અધાતુઓ અથડાવાથી અવાજ ઉત્પન્ન કરતા નથી। ધાતુઓને જ્યારે આપણે બે ધાતુ એકબીજા સાથે ભટકાય અથવા એક ધાતુ બીજા સાથે ભટકાય બીજા પદાર્થ સાથે, તો તે અવાજ ઉત્પન્ન કરે છે, એટલે કે રણકાર ઉત્પન્ન કરે છે। ધાતુઓ છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, અધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ સામાન્ય રીતે નીચા હોય છે। ધાતુઓની રાસાયણિક પ્રકૃતિ જોઈએ તો તે ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે, અને અધાતુઓની રાસાયણિક પ્રકૃતિ જોઈએ તો તે ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે। લોખંડ, તાંબુ, સોનું, ચાંદી આ બધા છે એ ધાતુઓના ઉદાહરણ છે। ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન આ છે એ અધાતુના ઉદાહરણો છે। ધાતુઓમાં અપવાદરૂપ આપણે જોઈએ તો પારો અને ગેલિયમ એ છે એ પ્રવાહી છે। આપણે સામાન્ય રીતે જોયું કે ધાતુ છે એ સખત પદાર્થ છે, પરંતુ તેમાં પારો અને ગેલિયમ છે એ પ્રવાહી સ્વરૂપે છે તો ધાતુ જ, પરંતુ તેની અવસ્થા કેવી છે? પ્રવાહી। હવે અધાતુમાં અપવાદરૂપ જોઈએ તો બ્રોમિન છે એ પ્રવાહી છે। સામાન્ય રીતે આપણે જોઈએ તો અધાતુ છે એ વાયુ સ્વરૂપે પણ હોય છે, પણ બ્રોમિન છે એ પ્રવાહી સ્વરૂપે છે। અહીંયા આપણે અધાતુનું એક ઉદાહરણ જોયું કાર્બન, તો કાર્બન અધાતુ છે પરંતુ તેનું એક અપર રૂપ છે ગ્રેફાઇટ, તે છે એ વિદ્યુતનું સુવાહક છે। ગ્રેફાઇટનો ઉપયોગ આપણે કોઈ પણ ચિપ્સની અંદર કરીએ છીએ, મોબાઈલની ચિપ્સ છે, કોમ્પ્યુટરની ચિપ્સ છે, એની અંદર ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે, તો એ છે એ વિદ્યુતનું સુવાહક છે। તો આપણે શું જોયું કે ધાતુઓ છે એ ચમકદાર હોય છે, એની ચમક છે એ વધુ હોય છે, જ્યારે અધાતુ છે એની ચમક હોતી નથી અથવા તો ધાતુ કરતાં ઓછી ચમકવાળું હોય છે। ધાતુઓ છે એ ખૂબ સખત હોય છે કે જેને સામાન્ય રીતે આપણે હાથમાં પકડીએ અથવા નીચે આપણા હાથમાંથી નીચે પડી જાય તો તેને કંઈ થતું નથી, આપણે હાથ વડે દબાવી શકતા નથી, પરંતુ ધાતુઓને ટીપીને પાતળા તાર બનાવી શકાય છે। જેમ કે આપણે લોખંડ છે એ લોખંડને ગરમ કરીને લુહાર છે એ ટીપીને અલગ અલગ વસ્તુઓ લોખંડમાંથી બનાવે છે, તે આટલા માટે આપણે કહી શકીએ ધાતુઓને ટીપીને પાતળા તાર બનાવી શકાય છે। આપણે જોયું કે તાંબુ છે એ આપણે તાંબાના આપણે તાર જોયા છે કે જે વિદ્યુતના સુવાહક હોય છે। આપણા ઘરની અંદર જે લાઇટ આવે છે એની અંદર પણ અમુક તાર છે એ તાંબાના બનેલા હોય છે। સોનું છે, સોનું એ પણ ધાતુ છે, તો સોનાના આપણે આભૂષણો પહેરીએ છીએ, જ્યારે સોની છે એ સોનાને ઓગાળીને અથવા ગરમ કરીને ટીપીને તેના નવા આભૂષણો બનાવે છે। એવી જ રીતે ચાંદીના આભૂષણો પણ આપણે જોયા છે। ચાંદીનો ઉપયોગ પણ ક્યારેક અમુક જગ્યાએ તારની અંદર કરવામાં આવે છે કે જેનાથી તાર એ મજબૂતાઈથી ટકી શકે અને ચાંદીને કંઈ નુકસાન થાય નહીં। ચાંદીના આપણે આભૂષણો પણ પહેરીએ છીએ, જેમ કે કડું છે, નેકલેસ છે, આ બધું સોનું અને ચાંદીના બનેલા હોય છે। એવી જ રીતે આપણે શ્વાસની અંદર ઓક્સિજન લઈએ છીએ તો ઓક્સિજન છે એ અધાતુ છે। નાઇટ્રોજન આપણે વાતાવરણની અંદર સૌથી વધુ માત્રામાં મળી આવતો વાયુ નાઇટ્રોજન છે, એટલે નાઇટ્રોજન છે એ એક અધાતુ છે, નાઇટ્રોજન છે એ અધાતુ છે।
હવે આપણે જોયું કે ધાતુઓ ઉષ્માના અને વિદ્યુતના સારા વાહક છે. જો આપણે ઘરની અંદર લાઇટ આવતી હોય તો તે વિદ્યુતના વાહક હોય તો એવી વસ્તુનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો તેમાં આપણે તાંબાનો ઉપયોગ કરીએ છીએ. હવે ધાતુઓને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય છે. ધાતુઓના ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. જેમ કે લોખંડ છે, એ લોખંડ સામાન્ય તાપમાને ઓગળી શકતું નથી, કે સામાન્ય તાપમાને આપણે તેને ટીપી શકતા નથી. લોખંડને આપણે જો ટીપીને નવું કંઈ બનાવવું હોય વસ્તુ, તો તેને આપણે ગરમ કરવું પડે. ગરમ ક્યાં સુધી કરવું પડે? તો એના ગલનબિંદુ હોય ઊંચા. તો સામાન્ય તાપમાને તે ટીપી શકાય નહીં, તેને વધારે પ્રમાણમાં તાપમાનની જરૂર હોય છે. જ્યારે અધાતુ છે એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા હોય છે? નીચા, એ સામાન્ય તાપમાને ઓગળી શકે છે. અધાતુની રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો એની પ્રકૃતિ કેવી છે? તો કે ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવે છે. જ્યારે ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. અહીં આપણે ખાસ યાદ રાખવા જેવી બાબત છે એ છે કે ધાતુ છે એ સખત છે, પણ તેનો અપવાદ શું છે? પારો અને ગેલિયમ છે એ પ્રવાહી છે. પારો અને ગેલિયમ છે એ એક પ્રવાહી છે. અને અધાતુ છે એ અધાતુમાં બ્રોમિન છે એ પ્રવાહી છે. બ્રોમિન છે એ પ્રવાહી છે, એ એક અપવાદ સ્વરૂપ છે. અધાતુમાં હીરો પણ એક અપવાદ સ્વરૂપ છે. હીરો છે એ અધાતુ છે. કે આપણે જોયું કે અધાતુ છે એ નરમ હોય છે, પણ હીરો છે એ અપવાદ સ્વરૂપ છે, કેમ કે એ એક સખત પદાર્થ છે, ખૂબ જ સખત પદાર્થ છે. તો આપણે આજે જોયું કે ધાતુ અને અધાતુને કઈ રીતે ઓળખી શકાય છે. આપણે આપણા સામાન્ય જીવનની અંદર આપણે ધાતુ અને અધાતુનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ. તો હવે જ્યારે તમારે ધાતુ અને અધાતુ વચ્ચેનો તફાવત જાણવો હોય, જોવું હોય કે આપણે સામાન્ય જીવનમાં ધાતુ કેને કહી શકાય, અધાતુ કેને કહી શકાય, તો આપણે હવે સરળતાથી તેનું વર્ગીકરણ કરી શકીએ છીએ. થેન્ક યુ.